हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની જે લોકરક્ષક અને જે પીએસઆઈની ભરતી 2024 જે જાહેર કરવામાં આવી છે અને જેના ફોર્મ ભરવાની શરૂઆત 4 એપ્રિલ 2024 થી થઈ ગઈ, તો તેની જે ભરતી છે તો બંને ભરતી માટે એક એલઆરટી બોર્ડ દ્વારા તેનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। તો તે હેલ્પલાઇન નંબર શું છે અને સાથે તારીખ 7 એપ્રિલ 2024 સુધીની અંદર કુલ કેટલા ફોર્મ ભરાય તે તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું। અને આ વિડીયો રહ્યો તો કે એ તમને ખાલી ફક્ત જાણકારી માટે છે। અને તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો કે તેની અંદર તમે જોઈ શકો કે હસમુખભાઈ પટેલ દ્વારા અહીં ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી તારીખ 8/4/2024 થી સવારના 11 વાગ્યાથી એ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવવાનો છે। અને મોબાઈલ નંબરો નીચે મુજબ છે। અને હેલ્પલાઇન નંબર રહ્યા તો કે તે જાહેર રજાના દિવસો સિવાય એટલે કે જે જાહેર રજા હોય તો કે તે સિવાય તે કામમાં આવશે। અને તેના જો તમારે તે ઉપર ફોન કરવો હોય તો તેનો સમય છે 11 થી 17:30 સુધી તમે તેની ઉપર કોલ કરી શકો છો। અને તે હેલ્પલાઇન નંબર છે એક તો કે 8160 0331। બીજો હેલ્પલાઇન નંબર છે 8160 85 38 77। ત્રીજો હેલ્પલાઇન નંબર છે 8160 80 92 53। આ ત્રણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે। અને માટે તમે જો તમે હજી સુધી આ ત્રણ હેલ્પલાઇન નંબર ન નોંધ્યા હોય તો તમે તે નોંધી શકો છો। અને અહીં જો તેનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। અને ત્યારબાદ આપણે અહીં તેના ફોર્મની વાત કરીએ તો કે લોકરક્ષક અને પીએસઆઈની કુલ એટલે કે જે જગ્યા છે તો તેની અંદર કુલ 53,000 જેટલી અરજીઓ અત્યાર સુધીમાં આવી ગઈ। એટલે કે આ તમે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત 4 એપ્રિલ 2024 થી થઈ અને આ રહ્યો તો કે તે 5 એપ્રિલના રોજ કરવામાં આવી હતી। એટલે કે એક દિવસની અંદર કુલ 53,000 જેટલી અરજી આવી ગઈ હતી। અને છેલ્લા દિવસ સુધી રાહ જોયા બદલે ઉમેદવારોએ ઝડપથી અરજી કરી લેવી। અને ઉમેદવારો એ અરજી જાતે કરે અથવા તો કોઈ કમ્પ્યુટર સેન્ટર પર કરાવે તો જાતે હાજર રહી કરાવે, જેથી ભૂલ ના રહે। એટલે કે જો તમે અરજી ફોર્મ ભરો તો કે તેની એ તમારે રૂબરૂ જઈને ભરવું, કેમ કે જેથી જો કોઈ ભૂલ રહે તો કે તે તરત સુધરી જાય। અને ત્યારબાદ એટલે કે છેલ્લા અને આ રહી તો કે તે આ ટ્વીટ રહી તો કે તે 7 એપ્રિલ એટલે કે આજના રોજ સવારે ટ્વીટ કરવામાં આવી હતી। તો કે તેની અંદર છેલ્લા 12 કલાકની અંદર 10,000 જેટલી અરજી કન્ફર્મ થઈ। અને ઉમેદવારો સમયસર અરજી નહીં કરે તો છેલ્લે ઘણા ઉમેદવારો એ અરજી કરવાથી વંચિત રહી જશે। અને આ વખતે વધારામાં ધોરણ 12માં માર્કશીટની એટલે કે આ જે અરજી છે તો કે તેની અંદર તમારે ધોરણ 12ની માર્કશીટ પણ અપલોડ કરવાની હોવાથી એ છેલ્લી ઘડીએ અરજી કરનારા ઉમેદવારોની અરજી એ અપલોડ નહીં થાય। એટલે કે તે વાતનું એ ખાસ ધ્યાન રાખવું કે જો તમે અરજી કરવાની બાકી હોય તો તમારે એ જે છેલ્લી તારીખ હોય તો કે તે પહેલાં એ અરજી કરી લેવી, કેમ કે છેલ્લી તારીખે એ સર્વર ડાઉન રહેશે અને તારીખ નહીં વધારવામાં આવે। અને ત્યારબાદ એટલે કે આ પણ એ 7 એપ્રિલના રોજ ટ્વીટ કરવામાં આવ્યું હતું તો કે અત્યાર સુધી કુલ 94,000 જેટલી અરજીઓ મળી ગઈ છે। એટલે કે પહેલા દિવસે એ 53, પછી એટલે કે 10,000 વધે છે, એટલે કે 94,000। 7 એપ્રિલ 2024 સુધી કુલ 94,000 એ અરજી મળી ગઈ છે। અને તેમાંથી 71,000 અરજી રહી ને તો તે તો એ કન્ફર્મ થઈ ગઈ છે। અને આમ એક દિવસની એ સરેરાશ 35,000 અરજીઓ આવે છે। એટલે કે દરરોજ એ 35,000 અરજીઓ એ ભરાય છે। એટલે કે દરરોજ એ 35,000 વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરશે। અને આ ઝડપે છેલ્લા દિવસની ભીડને એ કારણે ઘણા લોકો છે તો કે તે અરજી કર્યા વિના એ રહી જશે। જેને રહી ના જવું હોય તો કે તે ઉતાવળ કરી અરજી કરી લે અને છેલ્લે વધારાના સર્વર નહીં મુકાય અને તારીખ પર નહીં વધારવાય, તો કે તે વાતની એ ખાસ ધ્યાન રાખવી। અને ત્યારબાદ એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે કુલ કેટલા ફોર્મ ભરાયા અને તેનો જે હેલ્પલાઇન નંબર છે તો કે તેની માહિતી જોઈ। અને જો તમે પોલીસ ભરવાનું ફોર્મ એટલે કે પોલીસ ભરતીનું અને લોકરક્ષકનું જે ફોર્મ છે તો કે તેની અંદર ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે એટલે કે તેની અંદર ઓનલાઈન ફોર્મ કઈ ભરવું, પછી તેના કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તો કે તેની માટે પણ એક અલગ વિડીયો બનાવ્યો છે, તો તમે તે પણ જોઈ શકો છો, જે તમને ફોર્મ ભરવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને જો પોલીસ ભરતી લડવા તમને જો કોઈ પણ સવાલ હોય તો કે તેના સવાલનો એક જે એલઆરટી બોર્ડ છે તો કે તેના દ્વારા એ શું જવાબ આવે તો કે તેના માટેનો પણ એક પીડીએફ બહાર પાડવામાં આવે છે, તો આપણે તેની પર પણ વિડીયો બનાવ્યો છે, તો તમે તે પણ જોઈ શકો છો। અને આ બંને વિડીયોની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો કે ત્યાંથી પણ જોઈ શકો છો। અને જો આવી જ ભરતી રિલેટેડ માહિતી એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો કે તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે। અને જો તમે હજી સુધી આપણી આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો। અને જો આ વિડીયોને લાઈક કરવાનું બાકી તો લાઈક કરો, અને આ વિડીયોને શેર કરવાનું બાકી તો શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।